બાળ દોસ્તો, હવે આપણે કાવ્ય પંક્તિઓ વાંચીને સમજીએ. હેજી તારા આંગણિયા પૂછીને જે કોઈ આવે રે, આવકારો મીઠો આપજે રેજી. હેજી તારી પાસે રે સંકટ કોઈ સંભળાવે રે, બને તો થોડું કાપજે રેજી. આવકારો મીઠો આપજે રેજી. સમજૂતી. કવિ કાગ કહે છે, તારા આંગણા પૂછીને કોઈ મહેમાન કે કોઈ દુખિયારો માણસ આવે તો તેને મીઠો આવકારો આપજે. અને એ દુખિયારો માણસ પોતાનું કોઈ સંકટ કે દુઃખ તને કહે તો એનું એ સંકટ કે દુઃખ બને તો થોડું કાપજે, એટલે કે એને થોડું મદદરૂપ બનજે. માનવીની પાસે કોઈ માનવી ન આવે રે, હેજી તારા દિવસો દેખીને દુખિયા આવે રે. આવકારો મીઠો આપજે રેજી. સમજૂતી. કવિ કાગ કહે છે, માણસ પાસે કોઈ માણસ વિના કારણે આવતો નથી. તમારી સુખ સાહેબી જોઈને કોઈ દુખિયારો માણસ તમારી પાસે આવે તો તેને મીઠો આવકારો આપજો. કેમ તમે આવ્યા છો એમ નવ કહેજે, હેજી એને ધીરે રે, ધીરે તું બોલવા દેજે રે. આવકારો મીઠો આપજે રેજી. સમજૂતી. એને એ સમયે કેમ આવ્યા છો એમ કહેવાને બદલે એને ધીરે ધીરે બોલવા માટે મીઠી વાણીથી પ્રોત્સાહન પૂરું પાડજો. વાત એની સાંભળી આડું નવ જોજે, હેજી એને માથું રે હલાવી, હોંકારો તું દેજે રે. આવકારો મીઠો આપજે રેજી. સમજૂતી. કવિ કાગ કહે છે, તારા આંગણે કોઈ દુખિયારો કે જરૂરિયાતમંદ માણસ આવે તો તું એની સામે માથું ના ફેરવતો, એટલે કે માથું હલાવી આડું ના જોતો. એને તું નમ્રતાથી હોંકારો આપતા આવો આવો એવો મીઠો આવકારો આપજે. કાગ એને પાણી પાજે, ભેળો બેસી ખાજે રે. હેજી એને ઝાંપા રે સુધી, તું મેલવાને જાજે રે. આવકારો મીઠો આપજે રેજી. સમજૂતી. એને પાણી પીવડાવજે, એની પાસે બેસીને ભોજન કરજે અને કરાવજે, અને એને ગામના પાદર સુધી મધુર વિદાઈ આપવા જજે.